છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે અડદ, ડાંગર અને તુવેર જેવા તૈયાર પાકોમાં વ્યાપક નુકસાન થયું। આ કપરી પરિસ્થિતિમાં સરકારે ખેડૂતોની વહારે આવી અને ₹191.72 કરોડનું સહાય પેકેજ મંજૂર કર્યું છે, જે પૈકી જિલ્લાના કુલ 65,587 ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા કરાવી દેવાઈ। ખેતીમાં રોકેલી મૂડી ધોવાઈ ગયા બાદ યોગ્ય સમયે મળેલી આ આર્થિક મદદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ સહાયનો ઉપયોગ તેઓ હાલની મકાઈની ખેતી માટે ખાતર અને બિયારણ ખરીદવામાં કરી રહ્યા છે। ત્વરિત સહાય બદલ જગતના તાતે સરકારનો આભાર વ્યક્ત કર્યો। કમોસમી વરસાદના કારણે તમામ પાક બગડી ગયો હતો, તો એ પાક નુકસાનના લીધે અમારે ગુજરાત સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી સર્વે કરવામાં આવ્યું અને આ પાક નુકસાનની સહાયમાં અમારા ખેડૂત ભાઈ બહેનોને અને અમારે ખેડૂત તરીકે જે સરકાર તરફથી જે પાક નુકસાન સહાય મળી છે એ અમે ખૂબ સારી રીતના સમયમાં અને યોગ્ય સમયે અમને સહાય મળી છે। આજે પાણીના કારણે આપણું ચોમાસું પીએ તો બગડ્યું, એમાં સરકારે પૈસા ખાતામાં નાખી દીધા અને એનું પછી ત્યારબાદ શિયાળુ બિયારણ છે, દવા છે, ખાતર લાઈન પાછી અમે પીએચ ચાલુ કર્યા। એના પછી અમારા ત્યાં ગ્રામ સેવક તેમજ સ્થાનિક સરપંચ એમના દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું। સરકારની ગાઈડલાઈન દ્વારા જે પાક નુકસાન થયું હતું એમાં સર્વે કરવામાં આવ્યું હતું। એ સર્વે થયા પછી અમારા ગામમાં કે અમારા વિસ્તારમાં જે ખેડૂતોને જે નુકસાની થઈ હતી એ પ્રમાણે જમીન પ્રમાણે એમના બેંક એકાઉન્ટમાં વળતર આપવામાં આવ્યું હતું। જિલ્લામાં જે કમોસમી વરસાદ થયેલ હતો તે પૈકી આપણા જિલ્લામાં 74,360 અરજી કરવામાં થયેલ હતી। તે પૈકી 65,587 અરજીનું ખાતામાં પેમેન્ટ ચૂકવણું કરેલ છે। જે બાકી અરજી છે તે એનું ટૂંક સમયમાં ગ્રાન્ટ આવશે એમ એનું ચૂકવણું પણ કરી દેવામાં આવશે।